બાકી જો આ તમને આ ટાંકો દેખાય સામે, હાલો અહીંયા આવેલા જ અહીંયા તમે થોડુંક કંઈક બતાવું તમને. આજે એક નવી નવી વસ્તુ દેખાડીશ કે શું ટાંક્યું ખબર તમને. તો આઈજ ઘરે થોડો કંટાળો આવતો હતો તો ડાયરામાં આવી ગયો વાડીએ મસ્ત. અહીં થોડુંક ડાયરાનું સીઆઈડી કરી નાખી. તો આ એપિસોડમાં બન્યા રહીજો છેલ્લે સુધી. તમને આજે એક નવી નવી વસ્તુ દેખાડીશ કે ડાયરામની ખેતી કેવી રીતના થાય, એમાં શું શું વસ્તુ ઉપયોગ કરે આ ડાયરામમાં. આ જોવા ડાયરામ છે ને મસ્ત દેખાય છે, આખા ખેતરમાં વાયા. આ જોવા નીચે આ દોયડા નાખ્યા, ત્યાંથી જો ડાયરામને પાણી પહોંચે. તો આપણે આગળ હાલ્યા જઈએ ઠામા શેઠે ને તમને બધી વસ્તુ દેખાડું. બાકી બ્લોગમાં બન્યા રહીજો. વિડીયોને લાઈક કરી નાખજો અને એક નાનકડી એવી મસ્ત કમેન્ટ કરી નાખજો. વાડીએ પવન એવો મસ્ત આવે ને, મજા આવી જાય. ઘરે તો નકરી ગરમી થાય. શું કે બાકી શાંતિ ને તમારે? આ જો શું ટાંક્યું ખબર તમને? કહી દો હાલો શું હોય છે. આ હે દવા છાંટવાનો ટાંકો મોટો દાયરમમાં. આમાં ટ્રેક્ટરને જોડીને આખા દાયરમમાં દવા છાંટી જાય. હું તમને ક્યારેક બીજા વ્લોગમાં દેખાડીશ કે આનાથી દવા કેવી રીતના છટાય દાયરમમાં. પછી ક્યારેક, અત્યારે તો જો આ ઢાંકીને મૂક્યો છે એટલે હું તડકાનો ખરાબ ન થઈ જાય. બાકી જો દાયરમમાં ફાલ આવી ગયો હે, હજી તો ઉગ્યા નથી. સર્વેર ઉગશે હવે. ફાલ આવ્યો હે, હવે ઉગશે દાયરમ. બાકી જો આ તમને આ ટાંકો દેખાય સામે, હાલો અહીંયા આવેલા જ અહીંયા તમે થોડુંક કંઈક બતાવું. કે મને આમાં કંઈ જાજી ખબર ન પડતી. આ ફાર્મના જે માલિક નથી, નકર તો એમની સાથે ડિસ્કસ કરે. જો આ રહ્યું બધી વસ્તુ. આમાંથી ડાયરમમાં દવા પહોંચે, બધું ઇથરાઇલ ને બધું છાંટે આમાંથી મિક્સ કરીને. અને જો આ કૂવામાંથી પાણી એમાં, આ કૂવો છે, આ જે બંબડું તમને દેખાય પાઇપ, ત્યાંથી આ જો બધું આ મશીન મીટર બધું છે. આપણને કે એમાં વધારે ખબર ન પડે. ટાંકો જ્યાં જ્યાં દાયરામાં હશે ને ત્યાં તમને આવો ટાંકો જોવા મળશે. ફાઇનલ વસ્તુ. બીજો આ લીમડો બીમડો, મજા આવી જાય ખેતરમાં. તમારે આજુબાજુ નજીક ખેતર હોય તો આંટો મારી આવો ક્યારેક ક્યારેક. વોકિંગ થઈ જાય, કસરત થઈ જાય, મજા આવી જાય. બગીચા જેવો આનંદ મળે તમને. કોઈ જાતની કોઈ માથાકૂટ નહીં, બસ હાઈલા રાખે એવી રીતના. બાકી શું હોય, આપણે ખાટલો રાખે. ક્યારેક રાતે પાવા બાવા આવ્યા હોય ને તો હું સુઈ જવાનું. જો અહીંયા એક કૂવો છે દેખાય. બાકી જો ચાટકા તો બાંધીને જ રાખવો પડે, ઢોરાને ખોખામાં ભૂંડડા આવી જાય. બાકી તો શું કેવું મારે તમને ખાસ. બીજું તો છેલ્લે જાતા મારે તમને એટલું જ કેવું છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આવા જ નવા વિડીયો જોવા માટે. જય શ્રી કૃષ્ણ.